તો મિત્રો જોઈ લો, હવે આપણે જઈ રહ્યા છીએ ચારૂપ સિકોતરમાના મંદિરે। તો આ જોઈ લો સામે બોર્ડ ચારૂપનું જ છે અને હવે આપણે નીકળીએ રિક્ષા લઈને ચારૂપ જવા માટે। તો બને રહેજો બ્લોગની અંદર, તમને સિકોતરમાના દર્શન કરાવીએ। જોઈ લો, હવે આપણે રિક્ષા લઈને નીકળીએ છીએ। હવે આપણે રિક્ષા ચાલુ કરી દીધી છે, બસ હવે નીકળી ગયા આપણે ચારૂપ જવા માટે। તો બને રહેજો બ્લોગની અંદર, આપણે તમને સિકોતરમાના દર્શન કરાવીએ। ચારૂપ ધામ સિકોતરમાનું જોઈ લો, આપણે હવે નીકળી ગયા છીએ। આ ચારૂપ જવાનો છે રોડ, સિહોરી હાઈવેથી અંદર મેક્સિમમ 4 કિલોમીટર છે। જોઈ લો, બોર્ડ તમને બતાવી દીધું। હવે બને રહેજો વ્લોગની અંદર, આપણે તમને સિકોતરમાના દર્શન કરાવી દઈએ। ચારૂપ જોઈ લો, આ રોડ સીધો ચારૂપ ગામ જાય છે, સિકોતરમાના ધામ। તો બને રહો વ્લોગમાં, તમને બધો સીન બતાવીએ। તો જોઈ લો મિત્રો, એકદમ રોડ પણ મસ્ત છે અને નજારો પણ સારો છે। જોઈ લો, આવી ગયું નાળું। તો હવે ચારૂપ કોઈ જાજુ દૂર નથી, હવે બસ હવે પહોંચવાવાળા જ છીએ આપણે ચારૂપ। અને ચારૂપમાં આપણે જઈ રહ્યા છીએ, હું પોતે, પછી આકાશ મેથાણ છે, સુમિત મેથાણ છે, પછી નિખિલ શર્મા બાદરપુરા અને હું જયેશ બાદરપુરા। અમે 4 જણા જઈ રહ્યા છીએ ચારૂપ સિકોતરમાના ધામે। તો જોઈ લો, આ વ્યૂ હાઈવેનો વ્યૂ છે, આ રોડ જાય છે ચારૂપનો વ્યૂ જોઈ લો। તો મિત્રો, આપણો વ્લોગ તમને કેવો લાગે મિત્રો જોઈ લેજો। જોઈ લો, આપણે 4 લોકો છીએ અને જઈએ છીએ આપણે ચારૂપ। તો છેક સુધી બન્યા રહેજો, મસ્ત જોવાનું છે, મસ્ત માતાજીના દર્શન થશે। તો છેક સુધી આપણા બ્લોગની અંદર બન્યા રહેજો મિત્રો, અને તમને પૂરો સીન બતાવી દઈએ આપણે માતાજીના ધામે। દેખી લો, સામે હવે આવી ગયું માતાજીનું મંદિર, અને રવિવાર છે તો પબ્લિક પણ ખૂબ હશે અને મેળા જેવું જ છે। જોઈ લો, હવે આપણે પહોંચી ગયા ચારૂપ, આવી ગયા મંદિરે। તો હવે બન્યા રહો, જોઈ લો આપણે પહોંચી ગયા છીએ હવે ચારૂપ, અને હવે આપણે જઈએ અંદર મંદિરની અંદર। તો બન્યા રહો વ્લોગની અંદર, તમને દર્શન કરાવી દઈએ સિકોતરમાના। એ હેડો લે, હવે મંદિરમાં હેડો। તો બન્યા રહેજો વ્લોગમાં, તમને દર્શન કરાવો સિકોતરમાના। જોઈ લો, આ સામે માતાજીનું મંદિર છે। તો આપણે આવી ગયા મંદિર સિકોતરમાના મંદિરની અંદર। જોઈ લો, અમે મંદિર છે માતાજીનું સિકોતરમાનું ચારૂપ ધામ। તો બને રહેજો બ્લોગમાં, તમને દર્શન કરાવી દઉં। જોઈ લો, આપણે કરી લો દર્શન હવે માતાજીના। આ છે સિકોતરમાનું મંદિર, દર્શન કરી લો મિત્રો। હવે બને રહો વ્લોગની અંદર, તમને બાજુમાં મંદિર છે એમના પણ દર્શન કરાવી દઉં। જોઈ લો, આ બધી બેઠક વ્યવસ્થા, જે ભાવિ ભક્તો દર્શન માટે આવે એમના માટે બેઠક વ્યવસ્થા છે। આ માતાજીનું મંદિર, દર્શન કરી લો મિત્રો। આ સિકોતરમાના મંદિરના ભેળું જ મંદિર છે મિત્રો, તો દર્શન કરી લેજો। હવે બન્યા રહો વ્લોગની અંદર। ચલો ભાઈઓ, ચલંકા। હવે જોઈ લો, હવે આપણે જઈએ છીએ પાછળ, તમને બતાવું પાછળનો સીન, મંદિરના પાછળ જે જમવાની બધી વ્યવસ્થા છે તમને બતાવી દઉં। તો બન્યા રહો વ્લોગમાં। જોઈ લો મિત્રો, બધી બેઠક વ્યવસ્થા છે, જે કોઈ દૂરથી આવ્યું દર્શન કરવા મિત્રો તેમના માટે બેઠકની વ્યવસ્થા છે। આ પાછળ બેઠક વ્યવસ્થા છે, આ ભુવાજી સામે જુએ છે। અને હવે આ છે સિકોતરમાનું મંદિરની અંદર આપણે 3 ભાઈઓ। હવે કોઈ કહેવું હોય તારે ભાઈ? કોઈ કહેવું નહીં? ચલો તો કશો વાંધો નહીં। હવે તો સુમિત, તારે કોઈ કહેવું ભાઈ? જય માતાજી, બરાબર, ઓકે ઓકે। તારે ભાઈ જય માતાજી, ઓકે। જોઈ લો, અમે આ જમવા માટેનો હોલ છે, જે પેલા સાફ સફાઈ ચાલુ હતી હાલ। જમવાનો ટાઈમ તો વીતી ગયો, પણ અમે સાફ સફાઈ ચાલુ છે। અને આ આપણે છે સમાધિ છે, સમાધિ લીધેલી છે, જે ભુવાજી હોય કે પૂજારી હોય એમની સમાધિ હારી। જોઈ લો, દર્શન કરી લો। અને હવે જોઈ લો, આ મંદિર એમની સમાધિ છે, અને આ સામે બધું છે, સામે પાણીની વ્યવસ્થા છે। આ મકાન બધું જમવાની જગ્યા ધોરાય છે। આ બધા જે દર્શન કરવા લોકો આવેલા હોય, રહેતા હોય, બધા બેઠા છે। અને બન્યા રહો વ્લોગની અંદર, તમને દર્શન કરાવી દીધા સિકોતરમાના। તો જોઈ લો, હવે આ સામે સિકોતરમાનું મંદિર છે, અને આ છે ગેટ અંદર આવવાનો।
અને આ બધી વ્યવસ્થા જોઈ લો. મંદિર કેટલું મોટું છે અને કેટલી મસ્ત જગ્યા છે. તો હવે બન્યા રહો વ્લોગની અંદર. તો જોઈ લો બારે આ બધો મેળો ભરવાનો છે. બહાર બધી વસ્તુ વેચી છે કે બધી દુકાનો બધી બનેલી છે. અને આ બધું બહાર મંદિરના બહારનો નજારો છે. જોઈ લો પબ્લિક તો રવિવારનો હવે હોજનો ટાઈમ થઈ ગયો તો બી પબ્લિક તો ખૂબ જ છે. આ બધું નાના છોકરાના રમેકડા અને બધું વેચે છે. અને આ સામે જુઓ બહાર પણ પાણીની ફૂલ વ્યવસ્થા છે. અને આ આપણી રિક્ષા પડી છે અને બાજુમાં રમેકડાની દુકાન છે. તો આઈસ્ક્રીમવાળા ભાઈ ઉભેલા છે. અને મંદિરની બહાર સોયલો પણ મસ્ત છે અને બધું જોવાનું